જય વીરબાજી ગાઈસ, ગુડ મોર્નિંગ બધાને. બધા મજામાં હશો. આજે રવિવારે શું છે સાલો સ્પેશિયલ જોઈ. હેલો ગાઈસ, જય વીરબાજી. આજે રવિવાર છે તો હું સવારમાં 11 વાગે જાગી હતી અને મારે ઘરનું કામ હોવાથી મેં બ્લોગ બનાવ્યો નથી. ઘરના કામમાં કપડાં ધોવાના હતા અને બીજું કામ હતું વગેરે વગેરે. તો અમે આજે સન્ડે સ્પેશિયલ બનાવવાના છીએ. તો તમે બ્લોગમાં બની રહેજો શું સ્પેશિયલ છે. અને અત્યારે વાગી ગયા છે સાંજના 6. તો અમે ક્યાં જવાના છીએ અને સ્પેશિયલ કેમ છે સન્ડે, તો બ્લોગમાં બન્યા રહેજો. બાય. રામમઢી પહોંચી ગયા શ્રી હેલો ગાઈઝ, અમે પોગી ગયા છે રામમઢી અને હું તમને બતાવીશ ગિરનારનો ડુંગરો. આ છે ગિરનારનો ડુંગરો. અહીંથી જવાનું છે અંદર. ચડે છે ઉપર. કેવું લાગે છે? ઓય બાપરે. ગંગા, ગૌમુખી ગંગા. આ શું છે જો. આપણે ધીરે ધીરે ઉપર ચડીશું. અંબાજી માતા, અંબાજી માતા. ચલો ગડુભાઈ. આ ગૌશાળા છે રામમઢીની. આ પાછળના ભાગમાં ગૌશાળા છે. જો ઝૂમ કરીને બતાવું છું તમને. જો છે ને ગાયો. ગૌશાળા છે. આખો બધા મકાન બધા ઘણા બની ગયા છે અને ડુંગર ઉપરથી કંઈક આવો વ્યૂ ગડુ છે. અને આ છે ગડુભાઈ. એ ગડુભાઈ શું કરો છો? કેટલો મસ્ત નજારો લાગે છે. ચલો આગળ તો તમને બતાવીએ. તો હવે આગળ ગોરક્ષ કુંડ અમે તમને બતાવીશું. બ્લોગમાં બન્યા રહેજો. શું છે ત્યાં? ચાલો આપણે જઈએ ત્યાં. શું છે ત્યાં?
દત્તાત્રેય મહાદેવ. તમે પણ દર્શન કરી લો દત્તાત્રેય મહાદેવ. હેલો ગાઈસ, હેલો ગાઈસ, તો અમે ગિરનારના ડુંગરો પહોંચી ગયા છીએ અને આ છે ગિરનારના ડુંગરો. वो तो बहुत कई किलोमीटर है लंबा. तो આ ડુંગરો છે गिरनार पर्वत. इतनी दूर अभी चढ़ने का है, इतनी दूर है, ट्रैफिक से बहुत सही से ऊपर ना चढ़ाओ ना. नज़ारा देखो इतना बढ़िया से भोजनालय प्रसाद ले से ગંગા, ગૌમુખી ગંગા. આ શું છે જો. આપણે ધીરે ધીરે ઉપર ચડીશું. અંબાજી માં અંબાજી માતા. ચલો તારક ન લીધા કરતી ગડુભાઈ. આમ આગળથી લેવા જાય નકર તો હા પાણી બધી દેખાવડી. હા ગમે હશે તો હા પડે. હા આ ગૌશાળા છે રામમડીની. આ પાછળના ભાગમાં ગૌશાળા છે. જો ઝૂમ કરીને બતાવું છું તમને. જો છે ને ગાયો, એ ગૌશાળા છે. આખો બધા મકાન બધા ઘણા બની ગયા છે અને ડુંગર ઉપરથી કંઈક આવો વ્યૂ અહીંયા ગડુ છે. અને આ છે ગડુભાઈ. એ ગડુભાઈ શું કરો છો? કેટલો મસ્ત નજારો લાગે છે. ચાલો આગળ તો તમને બતાવી તો હવે આગળ ગોરક્ષ કુંડ અમે તમને બતાવશું. બ્લોગમાં બન્યા રહેજો. અહીંયા છે. ચલો શું છે ત્યાં? ચાલો આપણે જઈએ ત્યાં. શું છે ત્યાં? દત્તાત્રેય મહાદેવ. દત્તાત્રેય મહાદેવ. તમે પણ દર્શન કરી લો. આ છે ધૂણો, ધૂણી. આ છે મૂંગીમાં અને એની અંદર જો કાચબા છે. કેટલા મસ્ત છે જો. ગડુભાઈ શું કરે? શું કરો છો ગડુભાઈ? આ શું કરે છે જો તો? ભૂલી કાશીબા અને આ છે મહાદેવનું શિવલિંગ. એ રામમઢીમાં આવેલ છે. આરતી થાય છે. આરતી થઈ રહી છે. તમને બતાવીશ. આરતી થાય છે. અત્યારે આરતી થઈ રહી છે. 7:30 વાગી ગયા છે ઘડિયાળમાં.
અહીંયા. થઈ ગયા દર્શન? રાજનું મંદિર, નોટ શનિ મહારાજ, સૂર્યપુત્ર શનિદેવ. That is not allowed, only for gents. આવી ગયા કે સાઈ બાબાનું મંદિર. એક નાની એવી દુકાન છે જ્યાંથી તમે કંકુ, કેસર અને પૂજાપાની બધી સામગ્રી તમે અહીંયાથી ખરીદી શકો છો. ગડુભાઈ શું લેવું છે? ગડુભાઈ શું લેવું છે? કિચન લેવું છે? ગમ્યું કે નહીં? જો અંદર કેવી કેવી વસ્તુ છે. રામદેવ પીરનો ઘોડો છે અને આ છે રામદેવ પીરની મૂર્તિ, કિચન, હનુમાન દાદાની ગદા બધું છે મંદિર. તો અંદર શું આરતી થાય છે આપણે જોઈએ. અંદરની આરતી તમને દર્શન કરાવીએ. અંદર આરતી થઈ છે ને તમને બતાવું આરતી. હેલો ગાઈસ, તો હવે અમે રામપડી નીકળી ગયા અને બીચ ઉપર બેઠા છે ડબુલાના બીચ ઉપર ઘડીક બેઠા 5 મિનિટ બેસીએ પછી ઘરે નીકળીએ, કેમ કે અમે અમારે જમવાનું બનાવવાનું છે. હજી ઘરે કોમળિયા ભજીયા બનાવવાના છે અને અમારા ગોબાઈ આનું બર્ગર લેવાનું છે. હજી બર્ગર લેવાનું છે જે મેકડોનલ્સમાંથી. બર્ગર લઈને ઘરે જઈએ, પછી કોમળિયા ભજીયા બનાવવાના છે. ભજીયા બનાવ્યા પછી જમીને પછી અમારો રવિવાર પૂરો. પછી અમે કાલે નવા બ્લોગમાં મળશું. હજી અમે ઘરે જ આવી કુમળિયા પછી આપણે એને બ્લોગમાં બતાવશું અને તેના બ્લોગમાં બન્યા રહેજો. તો આ મેકડોલ છે ને ગડુભાઈની બર્ગર લઈને આવી ગયા છીએ. બર્ગર આવી ગયું. ગડુભાઈ આવી ગયું બર્ગર તમારું? તો ચલો આપણે હવે જઈએ. તો હવે કોમળિયા ભજીયા બની રહ્યા છે, તો ચાલો જો. તો પછી મેથી છે, કોથમરી છે અને લસણ છે, આદુ છે, બધું ફર્સ્ટ ક્લાસ સીણાઈ ગયું છે અને આ લોટ પલી ગયો છે ચણાનો. હવે મિક્સ કરી દે. મેથી, આ છે મેથી, આ છે ધાણા. ખાઈ લીધું, પણ મારા મમ્મીએ વિડીયો લીધો ને તો વિડીયો જ બંધ કરી દીધો. અડધેથી વિડીયો બંધ થઈ ગયો અને અડધો વિડીયો જ આવ્યો. તો હવે ફરીથી જોવું પડશે, તમને કેવું પડશે કેવું લાગ્યું જોઈ.
આ બર્ગર છે, અડધું તો ખાઈ લીધું જ છે. સારું બર્ગર છે, ક્રિસ્પી પેટી છે, કાંદા આવે અંદર, આદુ, મરચા, તેલ એ મૂકી દીધું છે, લીલું લસણ એને મિક્સ કરી દઈએ કરી દઈએ આપણે. એટલે પછી બની જાય. તો હવે કુંભણિયા મૂકવા મળ્યા છે ને કુંભણિયા બની ગયા છે. કેવી રીતના કુંભણિયા ભજીયા મૂકો છો જો જરાક બતાવો તો. સરસ લ્યો. તો બની જશે ને પાછા કુંભણિયા? તો ભજીયા થઈ જશે? નહીં, કુંભળિયા જ બનશે. હા, ભૂજો કુંભળિયા ભજીયા બનાવવાની પણ એક સ્ટ્રીક હોય છે. કુંભણિયાને બદલે ભૂજો ન થઈ જાય ક્યાંક. એ ભૂજો પણ એક સ્ટ્રીક હોય છે કે કુંભળિયા ભજીયા બધાથી ન બને. એવું હોય કુંભળિયા ભજીયા બનાવવાની પણ એક સ્ટ્રીક. પછી અમે બીજા ખાઈ લઈશું. તો હવે અમે જમવા બેસી ગયા છીએ. તો દાળ ભાત છે, કાંદા છે, કુંભળિયા ભજીયા, ગાઈસ, કુંભળિયા ભજીયા જોવો તો એક ચાક છે અને બાજરાના રોટલા. સાઈઝ કેવી નાની. ચાલો તો અમે જમી લેવી.